બાળકો ક્વોડ્રેટિક ઇક્વેશનનો એક બહુ સરસ પીવાયક્યુ છે. ક્વેશ્ચનમાં એવું બોલે છે કે આ સમીકરણના બે બીજ છે. આ સમીકરણના બે બીજ છે, એક આલ્ફા છે, એક બીટા છે, અને આ અભિવ્યક્તિનું મૂલ્ય મેળવવાનું છે. બાળકો એ અભિવ્યક્તિને તો હું ઘાતમાં બંને પદની ઘાતમાં 1/8 છે, તો એને તો હું આમ લખું આલ્ફા રેસ ટુ 3/8 અપોન બીટા રેસ ટુ 5/8 પ્લસ બીટા રેસ ટુ 3/8 અપોન આલ્ફા રેસ ટુ 5/8. ઓકે બાળકો, હવે આલ્ફા રેસ ટુ 5/8 બીટા રેસ ટુ 5/8 લસા લઈ લઉં તો અહીંયા ઘાતમાં બને આલ્ફાની ઘાતમાં 3/8 પ્લસ 5/8 એ 1 બને, તો આલ્ફા રેસ ટુ 5/8 અહીંયા ગુણાય તો આલ્ફાની 1 ઘાત, સેમ બીટાની 5/8 આ સાઈડ ગુણાશે તો ન્યા બનશે બીટાની 1 ઘાત, અને નીચે લસામાં બનશે આલ્ફા ઇન્ટુ બીટા ની 5/8 ઘાત. હવે બાળકો આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બી બાય એ એટલે 64, અને અહીંયા આલ્ફા ઇન્ટુ બીટા એટલે સી બાય એ એટલે એ બનશે 256 એની ઘાતમાં 5/8. ઓકે બાળકો, હવે આ જે લખેલું છે 64 એને તો આપણે એમનેમ રાખીએ, 256 ને આપણે આમ લખી શકીએ 2/8 ની ઘાતમાં 5/8. ઓકે, 2/8 ની ઘાતમાં 5/8. 8 8 અહીંયા હટાવી દઉં તો 64 ના છેદમાં 2/5 એટલે 32. આ તમારો આન્સર આવી ગયો 2. ઓકે.